નમસ્કાર મિત્રો, વેલકમ ટુ આત્મનિર્માણ એકેડેમી। મિત્રો, સીસીઈની એક્ઝામ એકદમ નજીક આવી રહી છે અને હવે ગુજરાતની કોઈ પણ એક્ઝામ હોય તો ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ રીડિંગ એ પૂછાવાનું જ છે, બરાબર। તો એ બહુ હાર્ડ લેવલ નહીં પૂછાય, એ આપણી બુકમાંથી જ પૂછાવાનું છે। પણ બુક આપણે વાંચતા નથી। જે પાઠ્યપુસ્તક છે એની અંદર શબ્દાર્થ આપેલા છે, રૂઢિપ્રયોગો આપેલા છે, વોકેબ આપેલું છે, ગ્રામર આપેલું છે, બધું જ બુકની અંદર આપેલું છે, પણ બુકમાંથી આપણે વાંચતા નથી એટલે તકલીફ પડે છે। તો આપણે એના માટે સિરીઝ ચાલુ કરી છે। એમાં ધોરણ 5નું જે ગુજરાતી છે એ આપણે પૂરું કર્યું છે અને આજે ધોરણ 6નું જોવાનું છે। તો જે મિત્રોએ ધોરણ 5નું આજે ગુજરાતીનું લેક્ચર પહેલું હતું એ ન જોયું હોય તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ શકશે। અને આજે આપણે ધોરણ 6નું શબ્દાર્થ, વોકેબ, ભાષા સસ્તા, તમે જે કોઈ બધું આપણે શરૂ કરવાનું છે। તો જોઈએ આપણે। અને જેવી આ સિરીઝ આપણી પતશે તરત જ આપણે ભાષા ગૌરવ, ભાષા વિવેક, ભાષા સૌંદર્ય એ શરૂ કરીશું। પહેલું છે રેલવે સ્ટેશન। એ તો ચિત્ર જે આપેલું છે એ ચિત્રનું અવલોકન કરવાનું છે। એ પણ આપણે મેન્સ એક્ઝામમાં આવતું હોય છે, જીપીએસસીની અંદર, બરાબર। ચિત્રનું અવલોકન કરવાનું। જો કે આની અંદર શબ્દાર્થ આપેલા નથી, તો ડાયરેક્ટ આપણે બીજું ચેપ્ટર જોઈ લઈએ। હિન્દ માતાને સંબોધન કોનું છે? મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કવિ કાંતનું છે। એની અંદર શું આવે છે તો જોઈએ આપણે શબ્દાર્થ। તો શબ્દાર્થમાં દેવભૂમિ એટલે કેવી ભૂમિ? તો કે પવિત્ર ભૂમિ। વિશ્વાસી, આ વિશ્વાસી ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર, ખ્રિસ્તી। યાદ રાખજો, વિશ્વાસી એટલે ખાલી ને ખાલી વિશ્વાસુ નહીં, પણ ખ્રિસ્તી પણ થાય। ઓપ્શનમાં તમને આપેલું હોય વિશ્વાસી તો ખ્રિસ્તી પણ થઈ શકે છે। જો કે અહીં સંદર્ભમાં જે કવિતા કે પ્રાર્થના હોય તો એના સંદર્ભમાં લીધેલું હોય છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવું। જીન છે, જીન તો જૈન। પરસ્પર એટલે એકબીજાને। બક્ષી દેવું એટલે બક્ષી એટલે આપી। તવંગર તો પૈસાદાર। નિરક્ષર એટલે અભણ। સાહો એટલે મદદ કરો। ઓકે, બીજું ચેપ્ટર જોઈએ। તો બીજું ચેપ્ટર આપણું દ્વિદલ છે અને એની અંદર શિલ્પી તો શું? પથ્થર કે ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર। પછી સ્તંભ એટલે થાંભલો। નિશબ્દ શબ્દ વિનાનું શાંત। મંજૂરી એટલે પરવાનગી। લોન તો લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ કે હરિયાળી। આજીજી કરવી, વિનંતી કરવી। બિરદાવવું તો ગુણને વખાણવા કે તેની કદર કરવી। આ જ ચેપ્ટરમાં રૂઢિપ્રયોગો પણ આપેલા છે, તો રૂઢિપ્રયોગો આપણે જોઈ લઈએ। પડતું મૂકવું એટલે છોડી દેવું। નિશબ્દ બની જવું તો કે શાંત થઈ જવું। અને વિદાય લેવી એટલે જવા માટે છૂટું પડવું। ઓકે, તો ત્રીજું ચેપ્ટર જોઈએ આપણે। અહીં ચોથું છે। પહેલા ચેપ્ટરમાં તો ચિત્ર જ હતું ખાલી। રવિશંકર મહારાજ, ધીરુભાઈ પરીખનું છે રવિશંકર મહારાજ। તો શબ્દ સમજૂતી આપણે જોઈએ એની અંદર। મૂક સેવક તો કોણ છે? મૂક સેવક એટલે કે જાહેરાત। પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર, મૂક સેવક। બિરુદ કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ। નાનપ એટલે હીનતા કે નાનમ। મહિમાવંતું તો કેવું? ગૌરવવાળું। ઝળકવું એટલે ઝળહરી ઉઠવું। વિલાયતી તો કે પરદેશી બનાવટનું। કાચું પોચું તો ડરપોક થાય છે। નિર્ભય તો નિડર। કોતર તો નદી કિનારાની બખોલો। ગરનારું એટલે પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ। છાતી સમાણું એટલે કેવું? છાતી સરખું। કરો તો કે ઘરની બાજુની દિવાલ કે ભીંત હોય ને આપણે કર નહીં કહેતા, કરો। વહારે એટલે કે મદદે। સ્વયંસેવક એટલે શું? કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર હોય એ સ્વયંસેવક। બોરિંગ જમીનમાં સારડી ઉતારી પાણી, તેલ વગેરે કાઢવાની ક્રિયા। સારકામ એટલે કે બોર અથવા કૂવો, એ રીતે તૈયાર કરેલો બોર કે કૂવો। સાર એટલે છિદ્ર થાય, તમને ખબર છે ને, સાર એટલે છિદ્ર થાય, તો બોર કે કૂવો કરો। હેવાન એટલે દુર્ગુણોવાળો માણસ। અને જીવન ધર્મ
તો જીવનનું મુખ્ય કર્તવ્ય. અહીંયા રૂઢિપ્રયોગો પણ આપેલા છે, તો એ પણ જોઈ લઈએ આપણે. જોતરાઈ જવું એટલે શું? કામચોરી વિના કામે લાગવું. કામચોરી વિના કામે લાગવું એટલે જોતરાઈ જવું. દિલ દઈને તો ખૂબ ઉત્સાહ અને ધગશથી. ઓકે, આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું. પગરણ માંડવા તો શરૂઆત કરવી. માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી. દિલ દ્રવી ઉઠવું તો ખૂબ દુઃખ થવું. માંડી વાળવું તો કામ બંધ કરી દેવું. અને પાછી પાની કરવી એટલે પાછા વળવું અથવા પાછા હટવું. આની અંદર ભાષા સજ્જતા આપેલી છે અને એમાં શું છે, આજે આપણે ભાષા સજ્જતાની અંદર શબ્દકોશનો ઉપયોગ એ જોવાનું છે. આપણે શબ્દકોશને ક્રમમાં ગોઠવતા હોઈએ છીએ એ છે, બરાબર. તો શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવતા હોય છે. બારાક્ષરીનો ક્રમ કયો છે? અ, અમ, આ, ઈ એ વાળો છે, બરાબર. અને કક્કાનો ક્રમ તમને ખબર છે, ક, ખ, ગ, ઘ. હવે આપણે જોઈએ, જો શબ્દકોશની અંદર સૌથી પહેલાં છે ને, સૌથી પહેલાં અથી શરૂ થતા, જ્યારે છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. આપણું કામનું શું છે? જો એક તો આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી જો આ જોડાક્ષર આવે છે ને, જોડાક્ષર આ ક્ષ અને જ્ઞ છે, તો ક્ષ એ જોડાક્ષર છે, તો એ કઈ લાઈનમાં આવશે? તો એ ક અને શનો જોડાક્ષર હોવાથી કોઈ શબ્દ છે એક સથી શરૂ થાય તો શબ્દો એ કના ક્રમમાં આવે છે. શું છે? ક્ષ આવે તો એ કની લાઈનમાં આવશે અને જ્ઞ આવે તો એ જની લાઈનમાં આવશે, એટલે કે જના ક્રમમાં આવશે. હવે કથી હ સુધીના અક્ષરોને શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવાય? તો કોઈ પણ હોય, ક હોય કે ખ હોય, આ રીતે ગોઠવાશે. જો ક, પછી કમ, પછી કા, કામ, કી, કિમ. આ હસ્વ કહેવાય, આ દીર્ઘ કહેવાય, તમને ખબર હશે. ઓકે, તો ક, કમ, કા, કામ, કી, કિમ, કિમ, કુ, કુમ, કુમ. એ રીતે આ ક્રમ તમારે જાળવી રાખવાનો છે, બરાબર. ક, કમ, કા, કામ, કી, કિમ, કિમ, કુ, અને પછી ક્રુ આવે છે, પછી કે, પછી અર્ધચંદ્રાકાર છે એ આવે છે. ઓકે, તો આ સિક્વન્સ તમારે ધ્યાનથી જોવાની છે. એક જ વખત જોશો એટલે આવડી જશે. હવે આ પૂરું થાય પછી જોડાક્ષર પણ આવે છે. જુઓ, અહીંયા જોડાક્ષર શરૂ થાય છે. એટલે ધારો કે શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય, જો સીધું આપેલું હોય તો આ ક્રમ લખી દેવાનો. ધારો કે અહીંયા 3 શબ્દો આપેલા છે, વિષય, વિષમ અને વિપદ. જો તો પહેલો અક્ષર બધામાં વી છે એ સમાન છે. આ ત્રણેયમાં વી સમાન હોય તો આપણે બીજો અક્ષર લેવાનો. જો પહેલું પદ સમાન છે તો બીજું લેવાનું. તો જો આમાં 20 અને આમાં વિપદ. ઓકે, તો પહેલાં શું લેશું? વિપદ. તો પહેલો તો આપણે શ પહેલાં આવશે કે પ આવશે? તો કે પ આવે, તો પહેલો શબ્દ આપણો વિપદ થઈ ગયો, પહેલો આપણો વિપદ. હવે 2 શબ્દો બાકી રહ્યા, વિષય અને વિષમ. તો પહેલાં મ આવશે કે ય આવશે? તો પહેલાં મ આવે છે, તો પછી વિષમ અને વિષય. તો આ આપણો ક્રમ થાય છે. ઓકે, શબ્દકોશને ક્રમમાં ગોઠવવા માટે. હવે શું થાય? પછી જોડાક્ષરો આવે. સાદા અક્ષરો પૂરા થાય, જોડાક્ષર આવશે. તો અહીંયા સ્મિત આપેલું છે અને એની બાજુમાં સ્થિર આપેલું છે, સ્મિત અને સ્થિર. ઓકે, આ 2 છે તો એમાં પહેલાં કયો આવશે? જો બંનેમાં જોડાક્ષર છે, આ બંનેનો પાછા જોડાક્ષરનો હસ્વ છે, હસ્વ. જો એક સ્મિત આમ હોય તો ડાયરેક્ટ ખબર પડીએ કે પહેલાં આ પછી આ, તો પહેલાં બંનેમાં સમાન છે, આગળ જ છે. એટલે સની જગ્યાએ પછી મ અને થ જોઈશું, બરાબર. તો પહેલાં શું આવે છે? તો પહેલાં થ આવશે, પછી મ આવશે. એટલે પહેલાં સ્થિર આવશે, સ્થિર, અને પછી સ્મિત આવશે. ઓકે, સ્વરનો ક્રમ પણ બારાક્ષરીની અંદર મહત્ત્વ ભજવે છે. એને પણ આપણે સિક્વન્સમાં ગોઠવવું પડે. આપણે વાત કરીએ ને કે પહેલાં હસ્વ આવે પછી દીર્ઘ આવે છે. જો પહેલાં હસ્વ આવ્યું પછી દીર્ઘ આવે છે. ઓકે, આગળનું ચેપ્ટર જોઈએ આપણે. મહેનતની મોસમ નાથાલાલ દવેનું. તો એની શબ્દ સમજૂતી જોઈએ આપણે તો કે સોના વર્ણી એટલે સોના જેવા રંગવાળી, મોસમ તો ઋતુ, નદીયું નદીઓ,
જેને બહુવચનની અંદર આપણે નદીયું, નીતર્યા એટલે ચોખ્ખા, લીલો કંચન તો સંપૂર્ણ લીલો, તાજો અથવા સોના જેવો મૂલ્યવાન, લોથો તો જુવારનું કણસ, ઉલ્લાસ એટલે ઉલ્લાસ કશું ગમતું માણવાનો સમૂહનો તરવડાટ, કુંજળિયું એટલે એક પ્રકારના પક્ષીનું નામ છે કુંજળી, કિલ્લોલ તો આનંદ, હિલોળ એટલે ઝૂલવું તે, પછેડી ઓઢવા કે પાથરવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું એટલે પછેડી, દાતરડા પાક કાપવા લણવા માટેના ઓજાર, મલક એટલે પ્રદેશ થાય, ખડા ખડું નહીં કરતા આપણે એટલે શું કહેવાય, કણસલા ગુંદીને કે જોડીને અનાજ ગાઢવાની જગ્યાએ એને ખડું કર્યું કહેવાય, રરનારો એટલે કમાવનારો. આગળનું ચેપ્ટર છે જોરાવરસિંહ જાદવનું. તો શબ્દ સમજૂતી જોઈ લઈએ આપણે. સીમાડો એટલે કે ગામની હદ, પાઘડીપનો તો પાઘડીના જેવો વિસ્તાર, લંબાઈમાં વધારે પણ પહોળાઈની અંદર ઓછું. અમી દ્રષ્ટિ એટલે કે મહેરબાની અથવા મીઠી નજર, વેરાન તો ઉજ્જળ, વસવાયા વરણ ગામ તરફથી પસાયતા બક્ષિસ આપી એટલે કે વસાયેલી જાતિ વસવાયા, વાજળી પવનનું વાવાઝોડું, બાચકું એટલે કે નાની ગાંસડી, વચાર્ય એટલે વિચાર, હાંટડી તો નાની દુકાન, હાટ કહીએ ને આપણે, ભોં એટલે જમીન, મૌર્ય એટલે કે પહેલાં, સંધિયા બળદની એક જાત છે સંધિયા, પાણીયાળા તો બળવાન, નિરાતાર એટલે કે નર્યું અથવા નર્દમ, કાળોતરી મૃત્યુ સમયે લખાતો જે પત્ર છે એને કાળોતરી કહેવાય, કાળજ કારજ મરણ પછી 12મા દિવસે થતો વિધિ કારજ કરાય, સંધાય એટલે કે બધા સૌ એને સંધાય કહેવાય એટલે કે બધા જ, ખમતીધર એટલે સદ્ધર અથવા પૈસાદાર, ખોરડું તો ઓરડી કે માટીની ભીતનું નાનું ઘર એને ખોરડું કહેવાય, સોંસરો નહીં કહેતા હુહરું એટલે આરપાર, તો સોંસરું એટલે આરપાર જવું વચ્ચે થઈને. ઓકે, હવે આપણે રૂઢિપ્રયોગો પણ આપેલા છે તો એ પણ આપણે જોઈ લઈએ. ઉચાળા ભરવા એટલે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું, પગરણ માંડવા તો શરૂઆત કરવી, બે પાંદડે થવું એટલે શું, સુખી સંપન્ન થવું, નેવાના પાણીએ હાથ ધોવા તો શું, કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો, નેવાના પાણી હાથ ધોવા આંગળી આપે તો હાથ લઈ લેવો, કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો, મનમાં ગાંઠ વાળવી નક્કી કરવું, ફાટીને ધુમાડે જવું તો બહુ છકી જવું, દાંડાઈ કરવી કામચોરી કરવી કે આળસ કરવી, વહાણા વાઈ જવા સમય જતો રહેવો, લાગમાં આવી જવું એટલે તક મળવી, બરાબર કબજામાં આવવું, તેડું મોકલવું તો નોતરું મોકલવું કે બોલાવવું થાય, ભોં ખેતરવા માંડવું ખોતરવા માંડવું તો નીચું જોઈને ઊભા રહી જવું, ભો ખોતરવા માંડવું નીચું જોઈ, નીચું એવું જોવું ને કે નીચે ખાડો પડી જાય એમ એવું કહેવા માગે છે, નીચું જોઈને ઊભા રહેવું કે ભો એટલે જમીન થાય, જમીન ખોતરવા માંડવું એટલે શું કહેવાય, નીચું જોઈને ઊભા રહીએ એટલે એવું કે ભો ખોતરવા માંડવું, અક્કલનું તાળું ઉઘડવું એટલે કે બુદ્ધિ આવી જવી, બુદ્ધિ આવવી. હવે કહેવતો છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, તો સાવ ઉજ્જળ જ્યાં ઝાડપાન જોવા ન મળે ત્યાં, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ કહેવત છે, કહેવત. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, થોડું માન આપીએ ને તો સામેવાળો વધુ માન આપે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય, અને વાઢ કાનને આવ્યા સાન અનુભવે બધું સમજાય, વાઢ કાનને આવ્ય સાન અનુભવે બધું સમજાઈ જાય. ઓકે, ભાષા સંસ્થાની આપણે વાત કરીએ તો વિરામ ચિહ્નો છે એ તો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. કયા કયા જોયા હતા? અલ્પવિરામ જોયું હતું, પૂર્ણ વિરામ જોયું હતું, ઉદ્ગાર ચિહ્ન પણ જોયું હતું, પ્રશ્નાર્થ ચિહ્ન જોયું હતું. હવે આપણે અર્ધવિરામ જોઈએ. પેલું પૂર્ણ, જો અહીંયા અલ્પ વિરામ હતું, પૂર્ણ વિરામ હતું, બેની વચમાં હવે અર્ધવિરામ છે, પછી ગુરુ વિરામ છે, પછી અવતરણ ચિહ્ન, આપણે બે બાજુ આમ કરીએ છીએ અવતરણ ચિહ્ન, તો આપણે એટલું જોઈ લઈએ. ચલો,
તો અર્ધવિરામ જોઈએ આપણે. વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. ઓકે, જો માને જોઈને રાજી રાજી થઈ જવાયું, જાણે સઘળું જ મળી ગયું, સૌ જણ જંપી ગયું નરી નીરવતા. હવે અહીંયા જો શું છે, અર્ધવિરામ છે. જો અલ્પવિરામ હોત તો આપણે આટલું બધું ના અટકત. અહીંયા તો જો વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. અહીંયા થોડું વધારે અટકવું પડે છે. જ્યારે અલ્પવિરામ હતું એમાં ફટાફટ આપણે વાંચતા હતા, ચમન મગન છગન આ રીતે ફટાફટ વાંચતા હતા. પણ અહીંયા અર્ધવિરામ છે. જો અહીંયા પૂર્ણ વિરામ પણ નથી કે અહીંયા ઊભું રહેવાનું, એવું પણ નથી, પણ અર્ધવિરામ છે. એટલે અલ્પવિરામથી થોડું વધારે અટકવું. વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. અહીંયા વાક્યખંડની અંદર અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે આપણે કહીએ ને તો અલ્પવિરામ પાસે તમે જેટલું અટકો એનાથી વધારે અર્ધવિરામ પાસે અટકવું પડે છે. ઓકે, તો અર્ધવિરામ એટલે અલ્પવિરામથી થોડું એડવાન્સ સ્ટેજ અને પછી પૂર્ણ વિરામ આવી જાય. ગુરુ વિરામ. તો ગુરુ વિરામની અંદર શું આવે છે? તો એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડી જશે. એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે. પછી ગુરુ વિરામ આવે છે. જો અહીંયા પૂર્ણ વિરામ આવે તો વાક્ય પૂરું થઈ જાય, પણ ગુરુ વિરામ આવે છે. કેમ? કહેવત કહેવાની બાકી છે. શું છે? કહેવત કહેવાની બાકી રહી ગઈ છે. એટલે એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે. હવે કહેવત કહેવાતી આવી છે અને પછી 2 ટપકા કર્યા છે એટલે કે ગુરુ વિરામ કર્યું છે. આ ગુરુ વિરામનો મતલબ એવો કે અહીંયા વાક્ય પૂરું નથી થતું પણ હજી થોડુંક કહેવાનું બાકી છે. અને શું કહેવાનું બાકી છે? તો કે આ કહેવત કહેવાની બાકી છે. તો કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, આ વસ્તુ કહેવાનું બાકી હતું એવું ગુરુ વિરામ કહે છે. જો એમનાથી બબડી જવાયું અને પાછું બબડી જવાયું પછી જો પૂર્ણ વિરામ મૂકો તો વાક્ય પૂરું થોત, પણ ગુરુ વિરામ મૂક્યું. કેમ? શું બબડી જવાયું? મહાડા રાજપૂતે કરી છે ને કાંઈ, મહાડા રાજપૂતે કરી છે ને કાંઈ, આ વાત બબડી જવાઈ હતી. ઓકે, તો કંઈક કહેવાનું બાકી રહી જતું હોય, કશું કહેવામાં આવે છે એવું તમારે યાદ રાખવું. ગુરુ વિરામ આવે એટલે પૂર્ણ વિરામ નથી. જો પૂર્ણ વિરામ આવે તો પાછળ કશું કહેવાનું રહેતું નથી, પણ ગુરુ વિરામ આવે છે એટલે જો અહીંયા એક કહેવત કહેવાની બાકી હતી, અહીંયા શું બબડી જવાયું એ બાકી હતું, તો કંઈક કહેવાનું બાકી રહી ગયું હોય ત્યારે આપણે ગુરુ વિરામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે અવતરણ ચિહ્ન જોવાનું છે. તો અવતરણ ચિહ્ન તમે જોઈ લીધું છે. આ રીતે આવે છે. અવતરણ ચિહ્ન વચ્ચે કંઈક વાક્ય હોય. આ કયું વાક્ય હોય? તો કે કોઈએ આપણને કંઈક વાત કીધી છે અને આપણે બીજાને એની વાત કહીએ છીએ, તો બરાબર એના જ શબ્દોમાં કહેવાતી કોઈ વાત હોય તો એને આપણે અવતરણ ચિહ્ન મૂકીએ છીએ. એટલે તો કોઈ મહાન કોઈ કવિ હોય કે કોઈ આપણા ફ્રીડમ ફાઇટર્સ છે એમને જે વાક્યો કીધા છે એને આપણે અવતરણ ચિહ્નમાં લખતા હોઈએ છીએ. ઓકે, અથવા તો કોઈ આખું વાક્ય છે એમાં અમુક પદો છે એને તમારે જુદા પાડવા છે તો એના માટે પણ આપણે અવતરણ ચિહ્નો વાપરતા હોઈએ છીએ. એ ઈ કળસંગભાઈ ઘડી સાથ બળદિયાને તાણીને ઝાલો ને, ભાઈ સાહેબ કપાસિયા ભળે કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાંચકું તો લેતા જાઓ. ટૂંકમાં કોઈના શબ્દો છે એના જેવા જ એમને એમ જ બીજાને કહેવા છે તો પણ અવતરણ ચિહ્ન વપરાય. અને તમારે કંઈક એવા પદો છે અંદર કે જેને જુદા પાડવા છે, જુદા રાખવા છે તો એના માટે પણ અવતરણ ચિહ્ન ઉપયોગી છે. ઓકે, આગળ જોઈએ તો આ ચેપ્ટરની અંદર શબ્દ સમજૂતીમાં ધોમ તો સૂર્ય અથવા સખત તડકો એટલે ધોમ, ધોમ પૂછાય તો સખત તડકો. ખાંડું તો તલવાર. ધૈર્ય એટલે ધીરજ. દુર્ગમ એટલે મુશ્કેલ માર્ગ. શિસ્ત તો આજ્ઞા કે નિયમમાં રહેવું. ઓકે, આમ શબ્દ સમજૂતી બહુ ઓછી હતી પણ ભાષા સસ્તા આપેલી છે. જો આગળ આપણે ધોરણ 5ની અંદર સંજ્ઞા શું છે એ તો શીખી ગયા છીએ, બરાબર. હવે સ્પેસિફિક જો વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય. એટલે શું? કોઈ વ્યક્તિ છે, પ્રાણી છે, પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા. જો કેટલીક સંજ્ઞાઓ અહીંયા આપેલી છે: ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા અને ફૂલ. ઉપર બધી જે સંજ્ઞાઓ આપેલી છે તે નામથી ઓળખાતા આખા સમૂહને રજૂ કરે છે. પંખી પણ કબૂતર, ચકલી એવું સ્પેસિફિક નથી કીધું, પંખી કીધું. એનો મતલબ શું? પંખીની સમગ્ર જાતિ
તો જાતિવાચક સંજ્ઞા કહેવાય. ઝાડ પણ લીમડાનું છે કે શાનું છે એ નથી કીધું. નદી પણ કઈ એ નથી કીધું. પર્વત કયો એ નથી કીધું. સરોવર કયું છે એ નથી કીધું. ફૂલ કયું છે, ગુલાબનું છે એ નથી કીધું. શાળા કઈ છે. ટૂંકમાં આ જેટલા પણ શબ્દો છે, જેટલા પણ નામો છે, જેટલી પણ સંજ્ઞાઓ છે, બધી કઈ છે? જાતિવાચક, જે સમગ્ર સમૂહને રજૂ કરે છે, સમગ્ર જાતિને રજૂ કરે છે, એટલે આપણે એને જાતિવાચક કહીએ છીએ. એ જ રીતે વ્યક્તિવાચક પણ છે. જુઓ, વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, એવું નામ વ્યક્તિવાચક એટલે ખાલી વ્યક્તિનું જ નામ હોય. સ્પેસિફિક કંઈક નામ હોય, જેમ કે કબીરવડ છે, હિમાલય છે, ગંગા નદી, ભાવનગર, આની અંદર કંઈક હોય, ગુલાબ છે, તો એ પણ વ્યક્તિવાચક થઈ જાય પછી. ઓકે, પણ ફૂલ છે તો પછી એ ફૂલ એટલે ફૂલ, પછી એ સમગ્ર જાતિ કહેવાય એમ. ઓકે, તો જુઓ, ચોક્કસ વ્યક્તિની તથા સ્થળની ઓળખ આપે છે, એટલે કે તે નામથી ઓળખાતી એક વ્યક્તિ અથવા એક સ્થળે જ લાગુ પડે છે. આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. ઓકે, બીજા તમે પાઠ્યપુસ્તકમાંથી શોધી શકો છો, પણ આપણે જો ટાઈમ નથી એટલે આપણે આગળ જઈએ. આગળ 8મું છે બિરબલની યુક્તિ. તો યુક્તિ એટલે કરામત કે ઉપાય. કોયડો એટલે શું? જટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન. ચતુરાઈ તો ચાલાકી કે હોશિયારી. ઝરૂખો એટલે છજુ. વહેમનું ઓસડ ન હોવું, વહેમનો ઉપાય ન હોવો. શિરામણ એટલે સવારનો નાસ્તો. કાળમુખું, જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું એટલે કાળમુખું. હાંફળું ફાંફળું તો ગભરાયેલું, બેબાકળું. મૈયત એટલે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે મૈયત. વાળું એટલે શું? રાત્રિનું ભોજન. રાત્રિનું ભોજન એટલે વાળું થાય, તો સવારનું ભોજન એટલે શિરામણ. તો તમને ખબર હોય તો બપોરનું ભોજન શું કહેવાય એ તમે કમેન્ટ કરજો. કમ નસીબ એટલે કમ ભાગી. અપશુકનિયાળ, જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. નાદીલું, નાતનો માણસ. સરપાવ એટલે ઈનામ. શાબાશી બદલ આપવામાં આવતો પોશાક એટલે સરપાવ. રૂઢિપ્રયોગ પણ આપેલો છે. નજર કરવી તો જોઈ લેવું અથવા લક્ષ્ય આપવું. દહાડો બગડવો, ન ધાર્યું હોય તેવું થઈ જવું. બરાડી ઉઠવું એટલે મોટેથી બૂમ પાડવી. ઊંચે શ્વાસે એટલે કે ઉતાવળે. લાલ પીળા થઈ જવું તો ખૂબ ગુસ્સે થવું. કાનમાં કંઈક કહેવું, કંઈક ગુપ્ત વાત કરવી. ભાષા સજ્જતા જોઈએ આપણે તો અહીંયા દ્રવ્યવાચકની વાત કરી છે. દ્રવ્યવાચક સંજ્ઞા. હમણાં આપણે જાતિવાચક જોઈ, જાતિવાચક, પછી વ્યક્તિવાચક, અને હવે આપણે દ્રવ્યવાચક જોઈ રહ્યા છીએ. તો જાતિવાચકની અંદર આપણે કીધું કે પક્ષી, તો બધા પક્ષી આવી જાય એ જાતિવાચક. પછી અંદર આપણે વલ્લભભાઈ જોયું હતું, બરાબર? વલ્લભભાઈ, તો આ એક નામ છે. કબીરવડ છે, એક નામ છે, એ વ્યક્તિવાચક છે. જાતિવાચક એટલે પક્ષી, ફૂલ, એ બધું સમગ્ર જાતિને ઉલ્લેખિત કરે છે, જાતિવાચક. દ્રવ્યવાચકમાં શું હોય કે કોઈ પ્રવાહી હોય, ખનિજ, અનાજ વગેરે. જો દૂધ, ઘઉં, ઘી, ચોખા, તાંબુ, આ બધું કેવું કહેવાય? દ્રવ્યવાચક કહેવાય. એ જ રીતે સમૂહવાચક પણ છે. સમૂહવાચક છે એ જાતિવાચકથી થોડું જુદું પડશે. કેમ? જો ટોળું છે, સભા છે, સરઘસ છે, સૈન્ય છે, ઝુમખું, ટોળું છે તો શાનું છે? હા, માણસનું પણ હોઈ શકે છે, ગાયનું પણ હોય, ભેંસનું પણ હોય, પણ એને સમૂહવાચક કહેવાય. તો પછી જાતિવાચક કેમ ના કહેવાય? કારણ જાતિવાચકની અંદર ધારો કે પ્રાણી કીધું તો સમગ્ર પ્રાણી આવી જાય એટલે એ જાતિ થઈ આખી. પણ ટોળું છે એ અમુક એક સમૂહ માટે વપરાતું હોય છે, એટલા માટે એને સમૂહવાચક કહેવાય. તો જ્યાં ટોળું દેખાય, સભા દેખાય, સરઘસ દેખાય, સૈન્ય દેખાય, ઝુમખું દેખાય, એક સમૂહવાચક સંજ્ઞા છે એવું તમારે વિચારવાનું. ઓકે, જોઈએ આગળ. ડૉક્ટર કિશોરસિંહ સોલંકીનું પાદર. ગોંદરું એટલે ગામના ઢોર ઊભા રહે તે ભાગોળ અથવા પાદર. હવાડો એટલે ઢોરને પાણી પીવડાવવાનો કુંડ. વેળું એટલે રેતી. આપણે નહીં કહેતા વેળું રમવાનું કીધું, રેતીમાં. ટાબરિયા નાના છોકરા, એટલે આવી ભાષા છે વેળું. અખા બખોલ તો પોલાણ. આ વેળુમાં પોલાણ કરવાનું, બખોલ કરવાની, રેતીની અંદર ટાબરિયા કરશે. લડઘો એટલે રખડતો છોકરો. ધાક તો બીક કે ડર. ટેસડો એટલે કે મજા. મુદ્રા લેખ આદર્શ વાક્ય. ભૂંગોળ તો ભૂંગર.
એર કન્ડિશનર એટલે વાતાનુકૂલિત યંત્ર, એર કન્ડિશનર, એસી. ધીંગાણા તો લડાઈ, મારામારી. વનેર એટલે કે જંગલી. કાળોતરો, કાળો સાપ. ઓકે, રૂઢિપ્રયોગો છે. મેળો જામવો તો ઘણા માણસોનું એકઠા થવું તે એટલે મેળો જામવો. ગામનું નાક, ગામનું ગૌરવ કહેવાય, ગામની એક શોભા કહેવાય. મૂછ મરડવી, અભિમાન કે સુરાતન બતાવવું. શ્રી ગણેશ કરવા, કાર્યનો શુભારંભ કરવો. માથે કરવું, અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા. પોરો ખાવો એટલે કે આરામ લેવો. તડકી છાયડી જોવી, સુખ દુઃખમાંથી પસાર થવું. પૂંઠ વાળવી તો પાછા વળીને જોવું. હવે ભાષા સજ્જતા છે, તો ભાષા સજ્જતામાં આ બધી કઈ છે? ભાવવાચક સંજ્ઞાઓ છે, જેને તમે સ્પર્શી ના શકો પણ ભાવ છે. જો ડહાપણ, ડાયું એટલે એનું ડાહપણ, ખાટાનું ખાટાશ થઈ જાય. ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, આનંદ, આ બધું એક ભાવ છે, એક અહેસાસ કરવાની વાત છે. ઓકે, તો પહેલાં આપણે પહેલાં સંજ્ઞા જોઈ. ઓકે, સંજ્ઞા. તો સંજ્ઞાની અંદર એક જોયું વ્યક્તિવાચક. આપણે વ્યક્તિવાચક ધોરણ 5માં જોયું હતું. પછી જાતિવાચક જોયું. એના પછી શું જોયું? સમૂહવાચક. પછી દ્રવ્યવાચક. અને હવે આપણે ભાવવાચક જોઈએ છીએ. ઓકે, તો સંજ્ઞાના પ્રકારો તમે બધા જોઈ લીધા. વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક. તો વ્યાકરણનો એક ટૉપિક પણ આપણે પૂરો થયો. સાથે સાથે આપણે કક્કાવારીનો જે ક્રમ છે એ પણ જોઈ લીધો છે. તો ધીરે ધીરે તમને ધોરણ 5, 6 થી 12ની જે બુક છે સમગ્ર વ્યાકરણ પણ શીખવાડી દેશે અને શબ્દાર્થ પણ શીખવી દેશે. તો અહીંયા આપણે ધોરણ 6 છે એનું પ્રથમ સેમેસ્ટર પૂરું થયું. આ જ લેક્ચરમાં આપણે બીજું સેમેસ્ટર પણ જોઈ લઈએ એટલે ધોરણ 6ની પણ બુક કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો ધોરણ 6 છે એનું દ્વિતીય સત્ર આપણે જોઈ લઈએ. તો ધોરણ 6નું દ્વિતીય સેમેસ્ટર, તો એની અંદર 10મું ચેપ્ટર છે આલા લીલા. એનું આપણે શબ્દ સમજૂતી જોઈએ તો કે આલુ એટલે શું? તો આછી ભીનાશ ધરાવતું હોય આલુ. ઓતર દશા એટલે કે ઉત્તર દિશા. છલી વળવું, ઉછળી ઉઠવું કે ઉભરાઈ જવું, એને છલી વળવું કહેવાય. મોલ એટલે કે પાક, ખેતરનો પાક. મોતીડા એટલે મોતી જેવા ટુંડા. અહીંયા ભાષા સજ્જતાના ટોપિકમાં શું છે? તો કે લોક સાહિત્ય છે. તમને મેન્સમાં પૂછવામાં આવે લોક સાહિત્ય એટલે શું? તો કે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય. લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય. પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે. જેની ભાષા સરળ હોય, જીવંત ભાષા લાગતી હોય, મધુર ભાવ હોય, મીઠી હલક હોય, એ એટલે આપણું લોક સાહિત્ય. લોક સાહિત્યની વાતોની અંદરથી આપણને આવી સરળ ભાષાઓ મળી રહે, મધુર ભાવ મળી રહે, જીવંત ભાષા મળી રહે. ઓકે, રેડિયો ટીવીમાં પણ તમે જોતા હશો લોક સાહિત્યને. ટૂંકમાં આપણે લોક સાહિત્ય એટલે કેવું? લોકોનું, લોકો માટેનું, લોકો વડે રચાયેલું સાહિત્ય. જેમ આપણે લોકશાહીની વાત કરતા હોઈએ છીએ ને એ રીતે છે. લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. એ જ રીતે લોક સાહિત્યમાં પણ એવું જ છે. લોકોનું છે, લોકો માટેનું છે અને લોકો વડે રચાયેલું છે એ એટલે લોક સાહિત્ય. એક જાદુઈ પત્રની વાર્તા જોઈએ. શબ્દ સમજૂતી જોઈએ આપણે. તો વેવિશાળ એટલે સગાઈ કરવી, વેવિશાળ. લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા છે. દિગ્મૂઢ આશ્ચર્યચકિત. વિકટ એટલે કઠિન. નુસ્ખા તો કે પ્રયોગો કે ખોટા દાવા કરવાના. ગલ્લા તલ્લા આડું અવળું. અમોઘ એટલે મૂલ્યવાન અને મશગુલ થઈ જવું એટલે તલ્લીન થઈ જવું. આમાં રૂઢિપ્રયોગ જોઈએ. ઝંખવાણા પડી જવું એટલે ખસિયાના પડી જવું અથવા શોભીલા પડી જવું. સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. ઠાવકાઈથી કહેવું, ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા તો કે હિંમત હારી જવી અને હોશ ગુમાવવા. ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. અહીં ભાષા સજ્જતાનો ટોપિક છે નામપદ.
નામપદ છે, હમણાં આપણે જોયું હતું એ જ છે. જો તે ટિકિટ લાવ્યો, વેદ સાહેબનો પત્ર છે, કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો, નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. અહીંયા આ બધા છે ને જે ડાર્ક કરેલા છે ને, જે ડાર્ક છે, જે બોલ્ડ છે, એ બધા શું છે તો કે એ બધા છે એ કોઈ પદાર્થ કે વ્યક્તિ વગેરેને સૂચવે છે. આ બધા નામો છે. તમે જે ડાર્ક કરેલા શબ્દો જોશો તો બધા નામો છે જે વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટે વપરાતા હોય છે. તો એ નામપદ છે. જુઓ તમે અહીંયા વ્યક્તિને સૂચવતા આપણે આગળ જે જોયું હતું ને વ્યક્તિવાચકને એ જ છે, પણ તમને બધું રિવાઇઝ કરાવે છે. વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક કહેવાય. જેમ કે હેતવી, ક્રિતુ, દિયા. જો પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્યવાચક કહેવાય. ઘી, તેલ, ખનિજ. આખી જાતિને સૂચવતા હોય તો એ જો ગાય, બકરી, છોકરો, છોકરી વગેરે. આખા જૂથ કે સમૂહને એકસાથે સૂચવતા નામને સમૂહવાચક કહેવાય. લશ્કર, ટોળું, વર્ગ. કશા ભાવને દર્શાવવાનો હોય તો પ્રેમ, ગુસ્સો, લોભ, લાલચ, મોહ, માયા, અહંકાર, અભિમાન. ક્રિયાને સૂચવતા હોય એને ક્રિયાવાચક નામ કહેવાય છે. જો દોડવું, ચાલવું, ખેંચવું, તાણવું આ બધા જે છે એ ક્રિયાને સૂચવે છે તો ક્રિયાવાચક નામ કહેવાશે. ઓકે. રાવણનું મિથ્યાભિમાન. તો વિદેહ એટલે કે જનક રાજાનું એક નામ છે વિદેહ. જનક રાજાનું એક નામ વિદેહ. ત્ર્યંબક. શિવજીના ધનુષનું નામ શું હતું તો કે ત્ર્યંબક. ચાપ, ધનુષ્યની પણસ. અટ્ટહાસ્ય કરવું, ખડખડાટ હસવું. કંદૂક તો રમવાનો દડો. બંદીવાન એટલે કે કેદી. ભૂષણ એટલે ઘરેણું. અભિરામ તો મનોહર. સંકટહરણ દુઃખ હરનાર. નિસ્તેજ થવું એટલે ઝંખવાવું. પરિતાપ એટલે સંતાપ. અધર તો નીચલો. અધર એટલે શું થાય? નીચલો હોઠ. જોધ એટલે યોદ્ધો. પરસ્વેદ પરસેવો. પ્રહાર એટલે ઘા. કચ્ચર થવો તો કે કચડાવવું. પૂરભંગ એટલે નગરનો નાશ. પૂરભંગ તો નગરનો નાશ. ચંપાવું દુઃખથી દાઝવું. નિશિચર એટલે રાક્ષસ. વસ્ત્રાભૂષણ કપડાં અને ઘરેણાં. બ્રહ્માંડ ચાક ચઢાવવું. સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. નિર્ધાર નક્કી. વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર. ગૌરવ એટલે ભારે ખમ. વિષ તો વિષ. સ્વયંવર કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ જે હોય એને સ્વયંવર કહેવાય. રક્તલોચન એટલે લાલ આંખો. તત્કાળ તો તે જ વખતે. મેરુ કે મંદરાચળ પર્વતોના નામ છે. કરશું હાથ વડે. કરશું કર એટલે હાથ. કરશું એટલે હાથ વડે. શિવચાપ શિવજીનું ધનુષ્ય ત્રંબક. શિવચાપ. હવે ભાષા સજ્જતા આવે છે. આ ભાષા સજ્જતાની અંદર વાર્તા લેખન કેવી રીતે કરવું એ તમને શીખવાડવા જઈ રહ્યા છે. ઓકે. જો આવું બધું ધોરણ 6માં આવે છે વાર્તા લેખન એ બધું, તો કે વાર્તા સાંભળવી બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાર્તા કહેવાનું કે લખવાનું આવે ત્યારે બધાને ફાવતું નથી હોતું. તો એ વાર્તા કેવી રીતે લખવી એ અહીંયા સૂચવેલા છે. એના માટે તમને મુદ્દાઓ આપેલા છે. વાર્તા લખવા માટે નીચેના મુદ્દાઓ છે એને ધ્યાનથી આપણે જોઈશું. જો પહેલાં તો શું કીધું છે? આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી. ઓકે. માત્ર જે મુદ્દાઓ પરથી વાર્તા લખવાનું આવે એટલે મુદ્દાઓ આપેલા હોય તો માત્ર મુદ્દાઓ જોડશું નહીં. દરેક મુદ્દાનો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ. પછી વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન પણ કરવું જોઈએ. નવા પાત્રો પણ તમે ઉમેરી શકો છો. પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવાનું હોય છે. વર્ણન હુબહુ અને ટૂંકું હોવું જોઈએ. પછી નવલકથા ના બની જાય. પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે. હવે ઘડીકમાં અહીંયા વાર્તા ચાલતી હોય પછી ટુકડો થઈ જાય એટલે નવી વાર્તા ચાલુ થઈ જાય તો એવું ના થાય. એટલે સળંગ રીતે વાર્તા બને એ રીતે સળંગ લાગે એવી વાર્તાના જે પ્રસંગો છે એને વર્ણવાના છે. જરૂર હોય ત્યાં સંવાદો લખવા જોઈએ, પણ સંવાદો કેવા? ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પણ પાડવા જોઈએ. વાર્તાના અંત
વાર્તાના હેતુને સ્પષ્ટ કરે એવો અને બંધ બેસતો હોવો જોઈએ. વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ અને શીર્ષક કેવું હોય? ટૂંકું હોવું જોઈએ. જો મિત્રો આ બધું છે ને મેન્સ માટે ઉપયોગી છે. ઓકે, તો અત્યારે આપણે બુકમાં જે આપેલું છે એ બધું જ જોવાનું છે. આગળ જોઈએ આપણે રઘુવીર ચૌધરીનો સાગરકાંઠાનો પ્રવાસ જોઈએ. જો ઉર એટલે હૃદય, અમી એટલે અમૃત અને મીઠાશ, પ્રતિનિધિ, જો પ્રતિનિધિ છે એમાં બધા હસવું છે. શું છે? બધા હસવું છે, બધા આગળ જ છે. ઓકે, તો ને બદલે ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ એટલે મેં મારો પ્રતિનિધિ મોકલ્યો તો એવું થાય. ઓકે, લેખ એટલે લખેલું કે લખાણ, અંજલિ ખોબો કે પોષ, નોખું એટલે જુદું અને અલગ, અવતાર તો જન્મ, દેહ ધારણ, સંસારમાં જન્મ લેવો, દરિયાવદિલ હોવું, દરિયાવદિલ હોવું એટલે ઉદાર દિલવાળા હોવું, અમી વાદળી ઉઠવી એટલે શું? મહેર થવી, કૃપા થવી. હવે અહીંયા ભાષા સજ્જતાનો ટોપિક છે, એની અંદર ક્રિયાપદ જોવાનું. જો પહેલાં નામપદ જોઈ દીધું, હવે ક્રિયાપદ જોવાનું છે. ઓકે, ઘંટ વાગતા ચર્ચા અટકી, સોમનાથે એમની ડાયરી ખોલી અને માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીંયા 3 વાક્યો આપેલા છે. હવે આપણે જોઈએ. ઓકે, તો આ 3 જે વાક્યો હતા એની અંદર આપણે ક્રિયાપદ શોધવાનું છે. તો ઘંટ વાગતા ચર્ચા અટકી, તો ક્રિયા કઈ થઈ? તો ક્રિયા ચર્ચા નહીં, ચર્ચા ક્રિયા ના કહેવાય પણ અટકવું. જો ચર્ચા શરૂ થઈ હશે, ચર્ચા ચાલુ છે અને ચર્ચા અટકી, તો અટકવાની ક્રિયા થઈ, તો અટકવું. તો અટકવું તો ક્રિયા છે, તો અટકી એ અહીંયા ક્રિયાપદ કહેવાય. ડાયરી ખોલી, સોમનાથે એમની ડાયરી ખોલી, તો ક્રિયા કઈ થઈ? ક્રિયા કઈ થઈ? તો કે ક્રિયા ડાયરી ખોલવાની ક્રિયા થાય છે. અને અહીંયા ખોલવાની ક્રિયાની વાત છે. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીંયા શું કરવું? અહીંયા ક્રિયાપદ ક્યાંથી લાવવું? તો જુઓ, એમ, ઇઝ, આર તમે જેમ ઇંગ્લિશમાં મૂકો છો તેમ અહીંયા પણ છે. શું છે? અહીંયા સ્થિતિનું વર્ણન છે. જો માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે, તો એ સ્થિતિનું વર્ણન કરે છે, તો એ ક્રિયા છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો. અટકવું છે એક પ્રક્રિયા છે, ખોલવું છે એ પણ છે, અને ત્રીજું વાક્ય જે છે એ સ્થિતિનું વર્ણન કરે છે. આમ વાક્ય હોય એની અંદર એક નામપદ હશે અને એક ક્રિયાપદ છે. જુઓ ઉપરનું આપણે વાક્ય જોયું, સોમનાથે એમની ડાયરી ખોલી, તો સોમનાથ અને ડાયરી છે એ બધા નામપદ છે, અને ખોલવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ક્રિયાપદ. શું કહેવાય? ક્રિયાપદ કહેવાશે. ઓકે, જો નામપદ અને ક્રિયાપદ તો વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને જે ક્રિયાપદની પહેલાં આવે. જ્યારે ક્રિયાપદ શું કહેવાય? ઘટના બતાવે, અથવા તો ખોલવાની, વાંખવાની, ઉઘડવાની, આ બધી ઘટના બતાવે છે, અથવા તો સ્થિતિ બતાવે છે, એટલે કે કોઈ વસ્તુ ત્યાં છે એની સ્થિતિ બતાવે છે, એ પણ ક્રિયાપદ કહેવાય, જે વાક્યના અંતે ગોઠવાયેલું હોય છે. ઓકે, પિંકીબહેન પંડ્યાના સારા અક્ષર જોઈ લઈએ આપણે. તો લેશન એટલે ગૃહ કાર્ય, ચલને એટલે ચાલને, છેકછાક જ્યાં ત્યાં લીટા, જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના ઉપર લીટો તાણવો, છેકછાક કર્યું કહેવાય. ઓકે, બટકણી એટલે સહેલાઈથી તૂટી જાય તેવી, બ્લેડ એટલે લોખંડની ધારદાર પતરી, ભક્કમદાર ભપકાદાર, સારી મજાની ધારદાર, તીરછી એટલે ત્રાંસી, રિફિલ અહીંયા રી અને ફિલ જોડણી પણ જતું રહેવાનું સાથે. રિફિલ એટલે બોલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નરી, દવાત શાહી ભરવાનું જે સાધન છે એને દવાત કહેવાય. યાદ રાખજો, દવાત, દાવત નથી, દવાત છે. બોલપેન રિફિલથી ચાલતી લખવા માટેની પેન, માર્ક્સ કપાઈ જાય, ગુણ ઓછા મળે છે. ચાટલું એટલે અરીસો, યાદ રાખજો, ચાટલુંમાં જોવાનું, દર્પણમાં જોવાનું. ઓકે, અધમુઆ એટલે અડધા મરેલા, શક્તિહીન એટલે જોજો ભૂલ થાય છે. અધમુઆ તો શક્તિહીન થઈ જવું, સુલેખન એટલે સ્વચ્છ સુંદર લખાણ. ઓકે, રૂઢિપ્રયોગો આપણે જોઈ લઈએ. હવે ઓડનું ચોડ થવું, ધારણા કરતાં સાવ ઊંધું થઈ જવું.
એકડિયા બગડિયાની જેમ, એટલે શીખાવું નહીં કહેતો એકડો બગડો એકડિયા બગડિયા, તો શીખાવું છે. અને વાતોના વડા કરવા એટલે કે નકામી લાંબી વાતો કરવી. અહીં ભાષા સજ્જતા આપણે જોઈએ તો ભાષા સજ્જતા આની અંદર શું કહે છે? સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે, પરંતુ એ શબ્દ કઈ જગ્યાએ વપરાય છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જેમ કે પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું અને એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. બંનેમાં પાકી ગયું તો દેખાય છે, બરાબર, પણ આ ફળ પાકવાની વાત છે, જ્યારે આ મગજ પાકી જવું એટલે કે મગજને થાકી જવું એની વાત છે. તો કઈ જગ્યાએ વપરાય છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે એટલું જ જોવાનું હતું. મેન આપણો ટૉપિક છે વિશેષણ અને વિશેષ્ય. ઓકે, જુઓ, ઠીંગણું બાળક, અનાથ બાળા, કાટવાળો સિક્કો, કાળી ગાય, 5 કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ. આ જે છે ઉપરના જે શબ્દો છે એમાં જો બાળક છે, બાળા છે, સિક્કો છે, આ જે બધા વ્યક્તિ છે કે પ્રાણી છે, પક્ષી કે પદાર્થના જે નામ સૂચવે છે એ શબ્દને આપણે નામ કહીશું. અને નામ છે, બરાબર, તો આ નામ છે એને કેવો કે કેવું એ રીતે પ્રશ્ન પૂછીએ આપણે. જેમ કે જો બાળક કેવું અને એનો જે જવાબ મળે કે બાળક છે ઠીંગણું છે, મોટું છે, નાનું છે, તો એ આપણું વિશેષણ બને છે. જેમ કે કોઈનો આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તે એટલે વિશેષણ. જેમ કે ઠીંગણું છે, બરાબર, બાળક કેવું, બાળક ઠીંગણું. પછી બાળા કેવી, તો કે બાળા અનાથ. સિક્કો કેવો, તો કે કાટવાળો. ગાય કેવી, ટૂંકમાં અહીંયા શું કહેવાય છે, આ બાળક છે એ વિશેષ્ય અને ઠીંગણું છે એ વિશેષણ છે. ઓકે, જેની બાળકની વિશેષતા બતાવે છે આ ઠીંગણું છે એ. તમે જુઓ, અણીવાળી પેન્સિલથી લખે છે. અણીવાળી પણ શું છે? પેન્સિલ. પેન્સિલ કેવી, તો કે અણીવાળી. પાણી કેવું, તો કે ઠંડુ. અક્ષરો કેવા, તો કે સુંદર. વિશેષણ અને વિશેષ્ય. માટી કેવી, તો કે માટી ભીની. અક્ષર કેવા, તો કે અક્ષર સારા. ટૂંકમાં આગળ જે વપરાયા છે બધા શું છે? વિશેષણો છે. મોંઘી નોટ વિશેષણ. લીસા જે લીટીવાળા છે એ બધા વિશેષણ છે, જે નામના અર્થમાં વધારો કરે છે. સાઇઝની રીતે હોય, કદની રીતે, મતલબ કોઈ પણ રીતે, કદ હોય, રંગ હોય, આકાર હોય, ઊંચાઈ હોય, ગુણ હોય, સંખ્યા હોય, ગમે તે રીતે હોઈ શકે છે. ઓકે, તમે આ પણ ગાંધીજીનું વાંચી શકો છો. ગાંધીજી કહેતા કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, બરાબર. આ વાંચન માટે તમે વાંચી શકો છો. આગળ જોઈએ આપણે. ગુજરાત મોરી મોરી રે, ઉમાશંકર જોશી. તો મોરી એટલે શું? મોરી એટલે મારી. આગલી હરોળની મોખરાની, એને પણ મોરી કહેવાય. મરદાની એટલે મરદાનીથી ભરેલા. સોણલા એટલે સ્વપ્ન. મરમર એટલે ધીમો અવાજ. છોડે એટલે મોજાની છાલકોથી. ટૂંકો એટલે પર્વતના અનેક સળંગ શિખરો. ટોડલો બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. અમી મીઠ અમૃત ભરી, મીઠાશ ભરી નજરે. ઓકે, અમી મીઠ એટલે અમૃત ભરી કે મીઠાશ ભરી નજરે. ચરોતર, ચારુતર એટલે સુંદર અને લીલોછમ. ઉમટે એટલે એક સામટા જથ્થામાં આગળ ધસે. ઉભરે એટલે કે ઉભરાય. નીર તીર કપરી, કપરી જીરવવી. અહીંયા આખું જે આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જલ કિનારે સુખથી જે સહેલતી સારસની જોડીના ચિત્રને આંક્યું છે. વળી કહ્યું છે કે બહુ વધારે થઈ જાય છે, બરાબર. અહીંયા આપણે કપરી છે તો મુશ્કેલ કે અઘરી. દોહલી એટલે મુશ્કેલ, અઘરી, દુર્લભ. તો જો દોહલી અને કપરી બંને સમાનાર્થી થાય છે. હવે ભાષા સજ્જતામાં શું કહેવા માગે છે તો કે નિબંધ છે. તો એ આપણે ધ્યાનથી જોઈ લઈએ એકવાર. આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવો રજૂ કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય ત્યારે એને નિબંધ કહેવાય છે. જ્યારે કોઈ એક વિષયની સરસ વ્યવસ્થિત રીતે રજૂઆત થાય એને આપણે નિબંધ કહીએ છીએ. નિબંધની અંદર સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું વર્ણન કરવામાં આવે છે કે કોઈ વિષયની સારી અને નબળી બાજુની ચર્ચા પણ કરવામાં આવે છે. નિબંધ એ અનેક પ્રકારના છે. જોઈએ તો આપણે જો નિબંધ લખવા માટે આપણી પાસે 2 પ્રકારની આવડત હોવી જોઈએ. એક તો કઈ? નિબંધ માટેના ભાવો કે વિચારો, અને બીજું એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત પણ હોવી જોઈએ. નિબંધ માટેના ભાવો અને વિચારો તો બરાબર,
પણ એને સરસ ભાષાની અંદર વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત પણ હોવી જોઈએ. સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટે શું કરશું? ઉત્તમ પુસ્તકો અને લેખનોનું વાંચન કરશું, સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર એનો વિચાર કરશું, આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડીશું, મનમાં જે વિચારો કે ભાવો જાગે છે તેને લખવાની ટેવ પાડવી. આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાએ કરવું જોઈએ. જ્યારે તમને કોઈ મનમાં વિચાર આવે છે તો તેને લખવાની ટેવ પાડો. જે લખીએ તે સરસ રીતે અસરકારક રીતે લખાયું છે કે નહીં એ તપાસવું પણ જોઈએ. ઓકે, હવે જોઈએ જો નિબંધની પાયાની બાબતો નીચે મુજબ છે. નિબંધની શરૂઆત, પછી ફકરા, સપ્રમાણતા, વિચારોની સંગસૂત્રતા, એનો અંત અને ભાષાની સરળતા અને સચોટતા. નિબંધના પ્રકાર જોઈએ તો વર્ણનાત્મક, પ્રકૃતિનું વર્ણન કરવાનું હોય, કોઈ સ્થળનું વર્ણન કરવાનું હોય, કોઈ પ્રવાસનું વર્ણન, તહેવારનું વર્ણન તો વર્ણનાત્મક કહેવાય. પછી આવે છે સંસ્મરણાત્મક, એટલે કે સ્વાનુભવો, પ્રિય વસ્તુના સ્મરણની વાત હોય, સંસ્મરણોની વાત હોય, વ્યક્તિચિત્ર, તેને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિની વાત હોય. પછી આત્મકથાત્મક, કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆતવાળો નિબંધ હોય. અને ચિંતનાત્મક જે નિબંધ છે એમાં શું હોય તો કે આવા નિબંધની અંદર ચિંતન હોય, વિષયની સારી અને નબળી બાજુઓની તુલના હોય, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની ચર્ચા અને વિચારની ઊંડાણપૂર્વકની રજૂઆત એના મુખ્ય ભાગો છે. તો નિબંધની આપણે આછી પાતળી એની સમજ મેળવી છે. હવે આપણે આગળ જોઈએ. આગળ છે માતૃ હૃદય, કનૈયાલાલ રામાનુજનું માતૃ હૃદય. અવધૂત તો કે વૈરાગી બાવો, સદી એટલે સૈકો, કોમ એક જ નામથી ઓળખાતો લોક સમૂહ, ઉદાહરણ તરીકે વણઝારા, રબારી. આ નેસ એટલે શું? નેસડો, ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાને નેસ કહેવાય. કરગઠિયા, લાકડાના નાના નાના ટુકડા. ભેખડ, ઝઝુમતો ટેકરાનો ખૂણો કે કરાડ. નવજાત, તરતનું જન્મેલું હોય એ. ડણક એટલે સિંહની ગર્જના. ઓસાણ એટલે યાદ. રેઢું એટલે શું? રખડતું, સંભાળ વિનાનું હોય એ. કાળ એટલે મોત. માલધારી તો કે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ કે આહિર. અહીંયા તેને આહિર કીધું છે. બળતણ, બાળવાના લાકડા. આધેડ એટલે અડધી ઉંમરે પહોંચેલું હોય એ. કાંટ, કાંટવાળા વૃક્ષોની ગીચ ઝાડી. ત્રાડ નાખવી એટલે મોટો અવાજ કરવો. બલિહારી તો કે ખૂબી. ઘૂરકાટ, ગુસ્સામાં પડેલી બૂમ. પરિવર્તન એટલે ફેરફાર. અગાધ એટલે અતિ ઊંડું. ખોડિયું એટલે શરીર. ઓકે, રૂઢિપ્રયોગો જોઈએ આપણે. રૂઢિપ્રયોગો જોઈએ તો પ્રાગટ ફૂટવું એટલે પરોઢિયું થવું. રસ પડવો તો મજા પડવી. આંખે ચક્કર આવવા, બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું. ચોંકી ઉઠવું એટલે ચમકી જવું. જીવ તાળવે ચોંટવો, જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું. જીવ અડધો થઈ જવો એટલે ચિંતાથી વિવહળ થઈ ગયું. અને દિલનો ટુકડો હોવું, ખૂબ વહાલા હોવું. ઓકે, આગળ જોઈએ આપણે. અહીં આપણે ભાષા સંસ્થાની અંદર ક્રિયા વિશેષણ જોઈશું. જો પહેલાં આપણે નામ જોયું, પછી ક્રિયાપદ જોયું, પછી વિશેષણ જોયું અને હવે ક્રિયા વિશેષણ. શું? નામના જે અર્થમાં વધારો કરે એને આપણે શું કીધું? વિશેષણ કીધું. બરાબર ને? તો ક્રિયાપદ હોય, ક્રિયાપદ એના અર્થમાં જે વધારો કરે એને આપણે ક્રિયા વિશેષણ કહીશું. બીજું કાંઈ નથી. બરાબર? જો દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝમવું પડે છે. હવે ક્રિયા કઈ થાય છે? તો ક્રિયા થાય છે ઝઝુમવાની. અને આ ઝઝુમવાની ક્રિયા છે એનો અર્થ વધારો કરે છે, એના અર્થમાં વધારો કરે છે કોણ? આજીવન. ઓકે, તો આ આજીવન છે એ ક્રિયા વિશેષણ કહેવાય. જો પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું. ચૂંટવાની ક્રિયા છે. બરાબર? પણ કેવી રીતે? ધીમે ધીમે કે ઝડપથી? તો કે ધીમે ધીમે. તો ચૂંટવાની ક્રિયાના અર્થમાં પણ વધારો કરે છે એ ક્રિયા વિશેષણ છે. આ ક્રિયા છે તો આ ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણ. ઓકે,
તો અહીંયા ક્રિયા વિશેષણની વાત કરી, નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ, ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાશે. ઓકે. અહીંયા કહેવત પણ તમે જોઈ શકો, જન સેવા એ જ પ્રભુ સેવા. કહેવતનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, કહેવત કોને કહેવાય છે, ટૂંકમાં ઘણું બધું સમજાવી દે છે. એ એટલે કહેવત. અહીંયા તમે આખો ફકરો છે ને શાંતિથી વાંચી લેજો, વાંચો હોય તો. બરાબર. આપણે આગળ જોઈએ. સુગંધ કચ્છની ડૉક્ટર દર્શના ધોળકિયા છે. સમજૂતી જોઈ લઈએ. કાલ્પનિક એટલે કલ્પનાથી ઉત્પન્ન થયેલું, વાસ્તવિક અથવા દુનિયાનું નહીં એવું. મોસાળ એટલે માનું પિયર. ધીંગી તો મજબૂત. ધોરી એટલે મુખ્ય. વિશિષ્ટ એટલે વિશેષતા ધરાવતું. ન્યારી એટલે અનોખી અથવા જુદી. બેટ ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન હોય એ. ભૂસ્તરીય એટલે પૃથ્વીનું પડ, તેની સપાટીનો નીચેનો થર. ગુઘવે એટલે ગરજવું તે. પ્રસિદ્ધ તો વિખ્યાત કે જાહેર. પ્રાકૃતિક કુદરતને લગતું, ભૌતિક. તપશ્ચર્યા એટલે તપસ્યા. બંદર દરિયા કે નદી કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થળ કે તેવું સ્થાન. ભાષા સજ્જતાની વાત કરીએ તો પત્રલેખન. આગળ આપણે નિબંધ જોયો, હવે પત્રલેખન જોવાનું છે. તો તેમાં કેટલીક કાળજી રાખવા જેવી બાબતો છે, જેમ કે સરનામું કઈ જગ્યાએ, સંબોધન, પત્રનું કથન, અન્ય સમાચાર અને સમાપન. તો સરનામું હોય છે. સરનામું લખનારે પોતાનું સરનામું છે એ પત્રના મથાળે જમણી બાજુ લખવાનું, આ રીતે જમણી બાજુ લખવાનું રહેશે. તેની નીચે તારીખ લખવાની હોય. તેની નીચે શું કરવાનું? તારીખ લખવાની હોય. બીજું, જેને પત્ર લખ્યો હોય તેનું સરનામું તે પોસ્ટકાર્ડ કે અંતરદેશીય પત્રમાં ચોક્કસ ખાનામાં લખવાનું હોય છે. કવરમાં જમણી તરફ ટિકિટની જગ્યા છોડીને તે જગ્યાએ લખવાનું હોય છે. બરાબર. આપણે જુઓ, સરનામું સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં લખેલું હોય. પત્ર જેને મળવાનું હોય તેનું પૂરું નામ લખેલું હોય અને પિનકોડ સાથેને એના સ્થળે જ્યાં મોકલવાનું છે એનું એડ્રેસ હોવું જોઈએ. ઓકે. તો ટૂંકમાં અહીંયા તમારું સરનામું લખી દેવાનું. ઉપરના સરનામામાં પિનકોડ છે, ટૂંકમાં પિનકોડ એ સરનામું લખી દેવાનું. ઓકે. સંબોધન જોઈએ. સામેની વ્યક્તિ સાથે આપણો સંબંધ કેવો છે એના પ્રમાણે સંબોધન દર્શાવવાનું હોય છે. દાખલા તરીકે વડીલો, દાદા, બા, બાપુજી, આ બધા જે શિક્ષકને વગેરે છે તો એમને પૂજ્ય કે આદરણીય લખવાનું, કે મુરબ્બી એવું સંબોધન આપવાનું છે. જ્યારે સરખી ઉંમરના હોય તો પ્રિય કે વહાલું લખી શકાય છે, અને આપણાથી નાના ઉંમરના હોય તો ચિરંજીવી કે વહાલું જેવું સંબોધન તમે આપી શકો છો. પછી પત્ર છે એનું વસ્તુ લખવાનું, અન્ય સમાચાર બાકી હોય તો એ લખવાના છે. અહીંયા જો પત્રનું વસ્તુ શું છે, આપણે જે હેતુથી પત્ર લખતા હોઈએ તેવા લખાણને પત્રનું કથન કહેવાય છે. એટલે કે પત્રનું વસ્તુ સ્પષ્ટતાથી લખવું જોઈએ. જે વિગતો લખી હોય તે યોગ્ય ક્રમમાં લખવાની હોય છે. એ બધું હોય છે. ઓકે. અન્ય સમાચાર, જે હેતુથી પત્ર લખ્યું હોય તે પત્ર વસ્તુમાં લખાઈ જાય છે. એ સિવાયની કોઈ વિશેષ કે વધારાની વિગત નવા ફકરામાં લખવાની હોય છે, અને છેલ્લે એનું સમાપન કરવાનું હોય છે. પત્રને અંતે સૌજન્યપૂર્ણ વ્યવહાર સંબંધી પ્રણામ, આભાર જેવા શબ્દો વપરાય છે. અને અંતે છેલ્લે તમે લિખિતંગ, મથાળા હેઠળ પત્ર લખનાર પોતાનું નામ લખીને પત્ર પૂરો કરે છે. લિખિતંગને આપણે પૂર્ણ વિરામ કરીને તમે અહીંયાથી શોર્ટ ફોર્મમાં પણ લખી શકો છો. ઓકે ને. લિખિતંગ આપણે આગળ જોયું હતું ધોરણ 5માં. આગળ જોઈએ આપણે તો હવે સુભાષિતો છે એની શબ્દ સમજૂતી. સમૂહ એટલે સરખું. બેસણું એટલે બેઠક. આભ તો આકાશ કે નભ. છત્ર તો પાલક કે રક્ષણ કરનાર. માધુરી એટલે માધુર્ય, મીઠાશ. પછી વૃથા એટલે ફોગટ. તોલ એટલે કિંમત. લહ્યો એટલે લખવાનું કામ કરનાર જે માણસ છે એ. ગાઉ એટલે આશરે 2.25 કિલોમીટર એટલે ગાઉ. એક ગૌ બે ગૌ નહીં કહેતા, તો 2.25 કિલોમીટર. કેટલું? 2.25 કિલોમીટર એટલે ગાઉ. પંથ એટલે રસ્તો કે માર્ગ. સમવું તો શાંત થવું. ટળવું એટલે દૂર થવું. ઔષધ એટલે દવા. સનાતન તો પ્રાચીન કાળથી ચાલ્યું આવતું હોય એવું. ધૂપ એટલે સુગંધી દ્રવ્ય. જાત ઘસવી તો બીજા માટે દુઃખ વેઠવા. હવે અહીંયા જો તમે પહેલાં આપણે નિબંધ જોઈ ચૂક્યા, પછી ભાષા સજ્જતાની અંદર શું જોયું? પત્ર લેખન જોયું. અહીંયા તમારે વિચાર વિસ્તાર જોવાનો છે. તો વિચાર વિસ્તાર જોઈએ. તો વિચાર વિસ્તાર આપણે જોઈએ. કહેવત કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર
ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય છે અને આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો એટલે વિચાર વિસ્તાર થાય છે. ઓકે, ઘણીવાર પંક્તિ ખૂબ ટૂંકી હોય છે, એમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી, તો તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જતો હોય છે. અને આવી સુંદર પંક્તિમાં જે કંઈક ને કંઈક બોધ, સમજણ કે ડહાપણ રહેલું હોય છે એ સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવતું હોય છે અને સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે. તો વિચાર વિસ્તાર આપણે જુઓ શું કરવાનું. પહેલાં પંક્તિને સમજવાની, વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરીને તેની નોંધ લેવાની. પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ હોય, કોઈ વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી હોય એવી બીજી પંક્તિનું ઉદાહરણ પણ તમે શોધી શકો છો. હવે મુદ્દાઓનો વિસ્તાર કરીને તેમાં ઉદાહરણ મૂકી દેવાનું, તેમજ મુદ્દા પ્રમાણે ફકરા પાડીને સારા અક્ષરે લખવાનું. લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી જવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે એક આદર્શ વિચાર વિસ્તારનો નમૂનો જોઈ લઈએ. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી નો વિચાર વિસ્તાર અહીં આપેલો છે. પ્રયત્ન વડે જ આપણું જીવન ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે એ વાત અહીં સમજાવી છે. શું છે? આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે એ વાત અહીં સમજવી, એક સમજાવેલી છે. મતલબ એ આપણે જોઈએ. જો આ પંક્તિમાં આપણને વાંચવી ગમે છે કારણ કે એ વાંચતા જ સમજાય છે આપણા ઘડવૈયા આપણે જ છીએ. આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. જીવનમાં આગળ વધવા માટે આપણે જ પરિશ્રમ કરવો પડે છે. કેવળ ભાગ્યને ભરોસે બેસી રહીએ તો આપણા હાથમાં નિષ્ફળતા અને ફક્ત નિષ્ફળતા જ આવે છે. કહ્યું છે કે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નાય. સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નાય. આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો? જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો? આપણને આપણો વિકાસ કે ઘડતર કરવા માટે બધી જ શક્તિઓ મળેલી છે. આપણે તેનો યોગ્ય રીતે સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે. બીજાની શરણાગતિ છોડીને વ્યક્તિએ પોતાના પુરુષાર્થના બળે જીવનમાં આગળ વધવું જોઈએ. નિરાશ થઈ જવાથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આપણે જ શોધવાનો છે. આપણો રસ્તો આપણે જ શોધવાનો છે. એમાં પ્રયત્ન કરવાથી ચોક્કસ માર્ગ મળશે જ. આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે. આટલી નાની પંક્તિ કેટલી પ્રેરણા આપી જાય છે એ તમે અહીં જોયું હશે. ઓકે, આગળનું જોઈએ આપણે. શેરીએ આવે સાદ. કુંજ એટલે શું? ઝાડના કે વેલાના પાંદડાથી ઘેરાયેલી ઘટા. આ 3-4 વખત આવે કુંજ. પોર એટલે ગયા વર્ષે. પેંખવું એટલે જોવું. મોર આંબાના જે ફૂલ કે મંજરી આવે છે એ મોર. મરવો એટલે નાની કેરી. મોર અને મરવો, ઓકે, નાની કેરી. અંકોરો એટલે ફણગો. ઘેરો નાદ એટલે વધારે તીવ્રતાવાળો અવાજ. મોકળું ખુલ્લું, જે ખુલ્લી જગ્યાનું હોય છે એ છૂટું છવાયું. રંજાડ એટલે કણગટ. કાયર એટલે દડપોક અને દન એટલે દિવસ. હવે કાબુલી જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરનું કાબુલી છે. એની અંદર શબ્દાર્થ છે. ઓકે, માંજરું તો ભૂરી કીકીવાળું જે હોય છે, આની આંખ માંજરી છે નહીં કહેતા, તો ભૂરી કીકીવાળી. પંડિત શાસ્ત્રમાં જે નિષ્ણાત હોય, વિદ્વાન હોય છે. વારું એટલે સારું. પરવાર તો ફુરસદ કે નવરાશ થઈ. પરવારી રહ્યા, નવરાશ થઈ ગઈ એ. સુપડું અનાજ ઝટકવાનું સાધન. ખડખડાટ હસવું, મોટેથી હસવું. ચક્કી એટલે ઘંટી. હાથ કડી હાથની બેડી. ખૂની એટલે હત્યારું, ખૂન કરનારું. પીઠી લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોપડવાનું પીળા રંગનું જે સુગંધી મિશ્રણ છે એ પીઠી. રૂઢિપ્રયોગ જોઈએ. દિલમાં દુઃખ થવું, ખૂબ દુઃખી થવું. મોં પડી જવું તો ઉદાસ થઈ જવું. સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું. ઓકે, આગળ જોઈએ આપણે. રૂપારું મારું ગામડું. એની અંદર શબ્દાર્થ ઓકે છે. ધંધો તો રોજી. રેંટિયો સૂતર કાંતવાનું સાધન. સાડ કાપડ વણવાનું ઓજાર. કામધેનુ મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય એટલે કામધેનુ, જે મનોકામના પૂરી કરે એવી.
અંતર પ્રકાશ મનનું તેજ, અમી છલકાવું એટલે હેત ઉભરાવું. અહીં નોંધ આપી દીધી છે આપણને, બરાબર. શબ્દકોશનો જાતે ઉપયોગ કરવાનો છે એટલે ટિપ્પણીમાં શબ્દો આપેલા નથી. તો એ તમારે ચેપ્ટર એકવાર વાંચવું હોય તો વાંચો ને, કંઈ વાંધો નથી. ગળે વાત ઉતરવી તો વાત સમજાઈ જવી, વાત તમને સમજાઈ ગઈ. ઓકે. સેવા મૂર્તિ તો નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર સેવા મૂર્તિ. શિરસ્તેદાર અમલદારનો મુખ્ય કારકુન હોય શિરસ્તેદારનું કામ કે પદ. મેટ્રિક એટલે કે જૂનું જે એસએસસી 11મા ધોરણ પછી બોર્ડની પરીક્ષા લેવાતી તે. બોર્ડિંગ એટલે છાત્રાલય. બહિષ્કાર કરવો તો કે સ્વીકાર નહીં પણ અહીં અસ્વીકાર કરવો, ત્યાગ કરવો. સાર્વજનિક એટલે સર્વ લોકોનું થાય. અબૂધ એટલે અણસમજુ. સુવાસ એટલે સુગંધ અને સર્વત્ર એટલે બધી જગ્યાએ. ઓકે. તો અહીંયા આપણે ધોરણ 6નું પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંને પૂરું કર્યું છે અને ધોરણ 5નું તો ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. હજી પણ જો તમારે એ લેક્ચર જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, તમે જોઈ લેજો. ઓકે. મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.